નમસ્કાર મિત્રો, મારી ચેનલ ટીચિંગ પ્રસ પર આપ સૌનું સ્વાગત છે. મારું નામ છે પ્રવેશ પંચાલ. આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈને હાજર થયો છું. અત્યાર સુધી તમે જોયું હશે કે મિકેનિકના વિડીયો, પછી રિઝનિંગના વિડીયો, એવા અલગ અલગ ટોપિક પર મેં વિડીયોઝ અપલોડ કરેલા છે. જો તમે ના જોયા હોય, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન દબાવી લો અને એ વિડીયો જરૂરથી જુઓ. તેથી તમને ખબર પડે કે કઈ ટાઈપનો સિલેબસ આવે છે, કેવી તૈયારી કરવી. બરોબર છે મિત્રો. આજે આ એક પાછલા વર્ષનું પેપરનું એક સેમ્પલ છે. એમાં અમુક ક્વેશ્ચન્સ છે કે જે હું આમાં તમને સમજાવવા જઈ રહ્યો છું, જેના આધારે તમને ખ્યાલ આવશે કે તમારે તૈયારી કેવી કરવી. કેમ કે આ તો પાછલા વર્ષનું પેપર છે, એટલે પાછલા વર્ષના પેપર કરતાં આ વખતે થોડુંક કોમ્પિટિશન વધી છે, એટલે પેપર થોડુંક હાર્ડ આવી શકે. પણ આ લેવલનું તમે તૈયારી કરશો તો આરામથી તમારે ક્રેક થઈ જશે. બીજી વાત કે આ વિડીયો દરેક વિદ્યાર્થી મિત્રો, મતલબ કે જે લોકો તૈયારી કરી રહ્યા છે, જીએસઆરટીસીને લગતી, હેલ્પર હોય, મિકેનિક કક્ષાના લોકો હોય, કંડક્ટર હોય, ડ્રાઈવર હોય, કે પછી ડિપ્લોમા લેવલની જે પણ હેડ મિકેનિકની વેકેન્સી આવતી હોય છે, તો એ દરેક વ્યક્તિ માટે, ક્લર્ક લેવલના લોકો માટે, દરેક માટે આ ટોપિક બહુ મહત્વના ઉપયોગી બનશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે દાંડી કૂચ દરમિયાન ગાંધીજીએ તથા તેમના સાથીદારોએ કુલ કેટલા દિવસની પદયાત્રા કરી હતી? તો 24 દિવસની પદયાત્રા એ લોકોએ કરી હતી. 24 દિવસ એ લોકોને લાગ્યા હતા. તો આ ક્વેશ્ચન કેવા છે કે આવા તમને ક્યારેક એવું બને કે કોકને આવડે, કોકને ના આવડતા હોય, પણ મોટાભાગનો વર્ગ એવો હોય કે જે લોકોને ઓછા આવડતા હોય, કેમ કે આ જનરલ નોલેજ ટાઈપ અથવા તો હિસ્ટ્રીના રિલેટેડ એ ટાઈપના એક બે ક્વેશ્ચન હોય. તો એનું બહુ ટેન્શન લેવું નહીં. આવડતું હોય તો ટીક કરી દેવું. બરોબર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના વિકલ્પોમાં આપવામાં આવેલા 4માંથી 3 શબ્દો ફ્રેન્ડશિપ શબ્દને અમુક રીતે અનુસરે છે. જે શબ્દ બાકીના 3 શબ્દોથી આ રીતે અનુસરણમાં અલગ પડતો હોય તે શબ્દ શોધો. તો જુઓ, શીપ છે તો શીપ બને છે. બરાબર. ફ્રેશ છે તો ફ્રેશ બી બને છે, FRESH. ફ્રેન્ડશિપમાં ફ્રેશ બી બને, શીપ બી બને અને ફિશ બી બને. બરાબર. તો 3 વસ્તુ એકબીજાને અનુસરે છે. શીપ હોય તો શીપ એટલે બોટ થયું. ફ્રેશ તો ફ્રેશ હોય, શું હોય? ફિશ ફ્રેશ હોય, તો ફિશ એટલે માછલી થઈ. શીપથી તમે એને પકડી શકો એટલે કે બોટથી. અને ફિશ કેવી હોય? ફ્રેશ પણ હોય. પણ ડ્રીપ એક એવો વર્ડ છે કે જે આ 3 વસ્તુને લાગુ કરતો નથી. તો આવો પણ ક્વેશ્ચન આવતો હોય ઓડ ઇવન વાળો, કે 3 વસ્તુ સેમ હોય, લાગુ પડતી હોય ને એક ના પડતી હોય, તો એ તમારે શોધવાની હોય. તો ડ્રીપ આનો રાઈટ આન્સર થશે. બરોબર. પછી નેક્સ્ટ જોઈએ, લોયનેસ અને મેન, અહીંયા 2 વર્ડ આપે છે. બરાબર. તો જુઓ, અહીંયા છે ને તમારે આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવાનો હોય કે અહીંયા વર્ડ પ્રમાણે અહીંયા ચિહ્ન આપ્યા હોય. તો એલ નો ચિહ્ન છે સ્ટાર, ઓ નો ચિહ્ન છે ક્વેશ્ચન માર્ક, આઈ નું ચિહ્ન છે હેશ. એવી રીતે દરેક વસ્તુના ચિહ્ન છે. એવી રીતે મેનમાં એમ એટલે એરો થાય, અપર એરો, આ. બરોબર. મેનનો અર્થ આ થાય. પછી ઈ નો અર્થ આ થાય. બરોબર. અને એન નો અર્થ થાય @ બરોબર. તો તમારે મિશનનો મિનિંગ શોધવાનો છે. તો અહીંયા તમને ખબર પડી કે મેનમાં એમ એટલે એરો થાય. બરોબર. પછી આઈ એટલે શું થાય? તો કે આઈ નો અહીંયા છે 3 નંબરનો, તો શું થશે? એસ આવશે. પછી એસ એટલે શું થાય? તો એસ એટલે અહીંયા પાછળ 2 એસ છે, તો અહીંયા 2 ડોલરના સિમ્બોલ છે, તો અહીંયા ડબલ એસ આવશે એટલે ડોલર. એટલે અહીંયા જોઈ લેવાનું, પહેલા બધું ગોતવા નહીં બેસવાનું, પોતાનું થોડુંક દિમાગ લગાવવાનું કે ભાઈ અહીંયા પ્રમાણે 4 લેટર ફર્સ્ટ આવી જાય છે, અહીંયા બીજે ક્યાંય એવા લેટર છે નહીં. બરોબર. આ 3 ઓપ્શન નહીં આવે, આ એક જ આવશે. તો તમે આ 4 વર્ડ શોધ્યા એટલે તમને પાછળનું તો મળી જ જાય. તો તમારે પૂરું જોવું હોય તો તમને બતાવી દઉં કે આઈ નો મિનિંગ શું થાય? તો કે હેશ થાય. બરોબર. તો હેશ આવ્યો. બરોબર. ઓ નો મિનિંગ શું થાય? તો ક્વેશ્ચન માર્ક થાય. બરોબર. અને એન નો મિનિંગ શું થાય? તો કે એન નો મિનિંગ @ થાય છે. બરોબર. @ એટલે આન્સર આવશે એ. બરોબર. પછી નેક્સ્ટ જોઈએ, આવા જુઓ, તમને એક ઇન્ટરનેશનલ લેવલના પણ જીએસના જીકેના ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે. તો સંયુક્ત રાષ્ટ્રનું કાર્યાલય ક્યાં આવેલું છે? બરોબર. તો એનું હેડક્વાર્ટર ક્યાં છે? ન્યુયોર્કમાં છે. બરોબર. સંયુક્ત રાષ્ટ્રનું કાર્યાલય ક્યાં છે? ન્યુયોર્કમાં છે.
નીચે આપેલા શબ્દોમાંથી સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. બરોબર, વિરુદ્ધાર્થી પૂછ્યું છે તો આમાં તો ખબર પડી જશે. સમજણ છે તેનું આવશે ગેરસમજણ. બરોબર. નીચે આપેલા આંકડાકીય શ્રેણીમાં એવા બેકી અંકોની સંખ્યા શોધો જે એકી અંકોની આગળ હોય પણ જેમની તુરંત પાછળ બેકી અંક ના હોય. એટલે ખબર પડી તમને કે વચ્ચે બેકી સંખ્યા હોય તો આગળ એકી હોવી જોઈએ, પાછળ બેકી ના હોવી જોઈએ, એટલે પાછળ બી બેકી ના હોવી જોઈએ, એટલે એકી જ હોય. બરોબર, એટલે આગળ પાછળ બે એકી હોય પણ વચ્ચે બેકી સંખ્યા હોય, એવા આપણે ટોટલ સંખ્યા શોધવાની. તો જુઓ, વચ્ચે કઈ છે 3 છે, આગળ એકી પાછળ બેકી, પણ વચ્ચે કઈ છે 3 છે, આપણે બેકી લેવાની, તો આ નહીં આવે. આમાં વચ્ચે કઈ છે 8 બેકી છે પણ આગળ કઈ છે બેકી થઈ જાય છે અને આગળ એકી થાય, તો આપણે આગળ પાછળ બે એકી જોઈએ છે, તો આ પણ નહીં થાય. પછી અહીંયા 7 છે તો આ પણ નહીં થાય. પછી આ 6 છે, બરોબર, તો 6 બેકી સંખ્યા છે, આગળ પણ એકી છે અને પાછળ પણ એકી છે, એટલે એક એ થઈ. પછી 3 છે તો 3 ની આગળ એકી છે, પાછળ બેકી છે, એટલે એ નહીં આવે. પછી 9 છે, 9 ની આગળ 2 છે અને પાછળ 8 છે. બરોબર છે, સોરી, અહીંયા બેકી સંખ્યા 2 છે, 2 ની આગળ 3 છે અને 2 ની પાછળ 9 છે. એવી રીતે 8 માં આગળ 9 અને પાછળ 7. પછી અહીંયા 3 તો બેકી સંખ્યા છે જ નહીં, એટલે નહીં આવે. તો અહીંયા ટોટલ કેટલી થઈ? આ 1, આ 2 અને અહીંયા 6 વાળી 3, એટલે ટોટલ આન્સર આવશે 3. બરોબર છે. પછી નેક્સ્ટ જોઈએ, લર્નિંગ લાયસન્સ કેટલા સમય સુધી અમલમાં રહે છે? તો લર્નિંગ લાયસન્સ 6 મહિના માટે અવેલેબલ હોય. બરોબર, ત્યાં સુધી તમારે પાકું લાયસન્સ કઢાવી લેવાનું હોય. ત્યાં સુધીમાં ના કઢાવો તો ફરીથી તમારે લર્નિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવી પડે અને પાસ થવું પડે. બરોબર. પ્રાથમિક ચિકિત્સાનો એબીસી નો નિયમમાં બી નો અર્થ શું થાય? બી એટલે બ્રીધિંગ થાય. બરોબર, આમાં તમને જણાવી દઉં, એ બી સી, તો અહીંયા આનો મિનિંગ થાય અવે, આનો મિનિંગ થાય બ્રીધિંગ, અને આનું મિનિંગ થાય સર્ક્યુલેશન. બરોબર, કોઈ માણસને કોઈ ઈજા થઈ હોય તો પહેલો મિનિંગ એ થાય હવે, એટલે એમ કે બધાને દૂર રહેવાનું, કે એને સફોકેશન ના થાય, એટલે માટે ગુંગળામણ ના થાય એના માટે. બ્રીધિંગ એટલે એને શ્વાસ બરોબર ચાલે છે કે નહીં જોવાનું, અને સર્ક્યુલેશન એટલે એર સર્ક્યુલેશન માટે. બરોબર, આ એબીસી નો મિનિંગ થાય હવે, બ્રીધિંગ અને સર્ક્યુલેશન. કોઈ પણ એક પૂછી લે, અહીંયા તમને બ્રીધિંગ નો બી નો મિનિંગ પૂછે છે. બરોબર છે. નેક્સ્ટ જોઈએ, કયો ઓપ્શન આપમેળે જ સામાન્ય ટાઈપિંગ સ્પેલિંગમાં થતી ભૂલો સુધારે? આમાં તમને વાત કરી છે કોમ્પ્યુટરની અંદર વર્ડ ફાઇલ હોય, બરોબર, પાવર પોઈન્ટ હોય કે પછી એક્સેલ હોય. ઇન શોર્ટ, કોમ્પ્યુટરની અંદર વપરાતી વાત, એની મતલબ તમે જે ટાઈપિંગ કરો એની વાત કરી છે, કે તમે ટાઈપિંગમાં કોઈ સ્પેલિંગમાં મિસ્ટેક કરો છો, તે ભૂલો એની જાતે સુધરી જાય છે, તો એ ઓપ્શન કયો હોય છે? તો ઓટો સામેલ કરો એ ના આવે, એ ખોટું છે. ઓટો ઇન્સર્ટ નહીં આવે. ઓટો કરેક્ટ એ રાઈટ આન્સર છે. ઓટો ચેક પણ નહીં આવે, એટલે ઓટો કરેક્ટ આવશે આન્સર. બરોબર, આ એક કોમ્પ્યુટરનો ક્વેશ્ચન થઈ ગયો. પછી સ્પ્રેડશીટમાં આલેખ ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય? તો ઇન્સર્ટ પ્લસ ચાર્ટ. મેનુ, આલેખ એટલે આપણે ચાર્ટ કહીએ, એને ઉમેરવાનું છે એટલે ઇન્સર્ટ કહેવાય. બરોબર, ઇન્સર્ટ પ્લસ ચાર્ટ તમે એડ કરો એટલે તમારે આલેખ એડ થઈ જાય. બરોબર, ગ્રાફ. વેબ કન્ટેન્ટ પ્રદર્શિત કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? તો વેબ કન્ટેન્ટ શેમાં જોવા મળે? તો કે તમે ગૂગલ ઉપર સર્ચ કરો અને તમને કોઈ ઇમેજ અથવા તો તમને કોઈ પણ વસ્તુની ઇન્ફોર્મેશન મળે તો એને શું કહેવાય? વેબ કન્ટેન્ટ કહેવાય. બરોબર, તો એક શેમાં જોવા મળે? તો સીમાં જોવા ના મળે, બેઝિકમાં પણ જોવા ના મળે, પ્રોલોગમાં બી જોવા ના મળે, તો શેમાં મળે? HTML માં જોવા મળશે. HTML એ વેબસાઇટ વેબ કન્ટેન્ટ જોવા માટેનું હોય છે. બરોબર. નેક્સ્ટ જોઈએ, નીચેમાં કયું તાર્કિક વિધેય નથી? જો અહીંયા તર્ક વાળું વિધેય નથી એવું કીધું છે, એટલે નથી એવું કીધું છે તો અલગ આવત. નથી એટલે અહીંયા જો, ઓર એટલે અથવા થાય, એન્ડ એટલે અને થાય, નોટ એટલે ના પાડવી થાય. અહીંયા ખાલી એક જ વર્ડ એવો છે કે જે અલગ પડે છે આ ત્રણથી. બરોબર, પ્રોપર, તો પ્રોપર આન્સર આવશે. બરોબર. ઇનપુટ ડિવાઇસ તરીકે કોનો સમાવેશ થાય છે? હા, કોમ્પ્યુટરના રિલેટેડ તમને ખબર હોવી જોઈએ કે ઇનપુટ ડિવાઇસ કોને કહેવાય, આઉટપુટ ડિવાઇસ કોને કહેવાય. બરોબર, તો ઇનપુટ ડિવાઇસ કયા કયા આવે, આઉટપુટ ડિવાઇસ કયા કયા આવે? તો આમાં તમને એવું કીધું છે કે ઇનપુટ ડિવાઇસ તરીકે કોનો સમાવેશ કરી શકાય છે? બરોબર, તો અહીંયા મોનિટર છે, આઉટપુટ ડિવાઇસ છે. પ્રિન્ટર છે, એ પણ આઉટપુટ ડિવાઇસ છે. પ્રોજેક્ટર પણ આઉટપુટ ડિવાઇસ છે.
ખાલી ટ્રેક બોલ એક એવી વસ્તુ છે જે ઇનપુટ ડિવાઇસ કહેવાય. ટ્રેક બોલ એટલે કેવું આવે કે પહેલા માઉસ આવતું હતું, અત્યારે માઉસ આવે છે. એવી રીતે સ્ટાર્ટિંગમાં માઉસની જગ્યાએ ટ્રેક બોલનો યુઝ. ટ્રેક બોલ એટલે કેવું કે એક માઉસ જેવું જ હોય, એની ઉપર એક બોલ જેવું હોય અને એ તમે ફેરવો ને એટલે માઉસની જેમ વર્ક કરતું. તો ટ્રેક બોલ આવું આવતું હતું. તો ટ્રેક બોલ શું છે? ઇનપુટ ડિવાઇસ છે, બરાબર. આઉટપુટ ડિવાઇસ એટલે તમને જેમાં વસ્તુ દેખાય એના આઉટપુટ ડિવાઇસ કહેવાય. પ્રિન્ટર એટલે પ્રિન્ટ કાઢો એટલે તમને દેખાય છે હાર્ડ કોપીમાં. મોનિટરમાં તમને પિક્ચર દેખાય છે, પ્રોજેક્ટરમાં પણ તમને પિક્ચર દેખાય, તો એ આઉટપુટ ડિવાઇસ થાય. ઇનપુટ ડિવાઇસ એટલે તમે જેનાથી અત્યારે હું ધારો કે આ પેનથી લખી રહ્યો છું કંઈ પણ, તો ઇનપુટ ડિવાઇસ કહેવાય. કીબોર્ડ છે તો ઇનપુટ ડિવાઇસ કહેવાય. માઉસ છે તો ઇનપુટ ડિવાઇસ કહેવાય. ગેમિંગ રિમોટ છે તો ઇનપુટ ડિવાઇસ કહેવાય. આ બધા ઇનપુટ ડિવાઇસમાં આવે, બરાબર. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? હાર્ડવેર અને સોફ્ટવેરને કોણ જોડે? તો સીપીયુ જોડે, બરાબર. ઓપરેટિંગ સિસ્ટમ ના જોડે, પ્રોગ્રામિંગ લેંગ્વેજ બી ના જોડે ને એપ્લિકેશન પ્રોગ્રામ પણ ના જોડે, સીપીયુ જોડે. હાર્ડવેર અને સોફ્ટવેર એટલે શું? હાર્ડવેર એટલે તમે કીબોર્ડ, માઉસ અથવા જોયસ્ટિક અથવા ટ્રેક બોલ, આનો ઉપયોગ તમારે મોનિટર, પ્રિન્ટર અથવા પ્રોજેક્ટરમાં જોવા માટે જે વચ્ચે તમે મીડિયેટર યુઝ કરો, સીપીયુ, આ ઇનપુટ ડિવાઇસ ના આઉટપુટ ડિવાઇસ એની વચ્ચે જે વપરાય એને શું કહેવાય? સીપીયુ કહેવાય, બરોબર છે. તો આ રીતે હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ સીપીયુ કરે છે, બરાબર. નેક્સ્ટ જોઈએ. MS વર્ડ એ ખાલી જગ્યા પ્રોગ્રામ છે. તો શું છે? પ્રેઝન્ટેશન ના આવે કેમ કે પીપીટીમાં આવે. સિસ્ટમ પણ ના આવે, સિસ્ટમ એટલે સીપીયુ થયું. આમાંથી એક પણ નહીં, એ પણ આન્સર નહીં આવતો. આન્સર શું આવશે? વર્ડ પ્રોસેસિંગ છે. અહીંયા લખ્યું જ છે MS વર્ડ, કોઈને અંદાજ આવી જાય કે વર્ડ અહીંયા MS વર્ડ જ છે એટલે વર્ડ જ આવે. MS પાવર પોઈન્ટ આવે તો પ્રેઝન્ટેશન, બરાબર. તો MS વર્ડ એ કયો પ્રોગ્રામ છે? વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે. કીબોર્ડની અંદર કેટલી ફંક્શન કી જોવા મળે છે? તો F12, 12 કી આવશે, બરાબર. F12 સુધી, F1 થી લઈને 2, 3, 4 એવી રીતે કરીને 12 કી આવે, બરાબર. ફંક્શન કી કહેવાય એને, બરાબર. રેમનો સમાવેશ કયા પ્રકારની મેમરીમાં થાય છે? તો રેમ એ પ્રાઇમરી મેમરીમાં આવશે. સેકન્ડરી મેમરીમાં શું આવશે? હાર્ડ ડિસ્ક આવશે, તમારી એસએસડી આવશે, બરાબર. અને બાહ્ય મેમરી એટલે આપણે જે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક યુઝ કરીએ છીએ અથવા પેન ડ્રાઈવ યુઝ કરીએ એને શું કહેવાય? બાહ્ય મેમરી કહેવાય. તો તમને અહીંયા 3 નું મિનિંગ ખબર પડી ગઈ. પ્રાઇમરી મેમરી એટલે કેવી કે તમે કોઈ ટેમ્પરરી ફાઇલ ખોલી છે કોમ્પ્યુટરની અંદર અને એ તમે ચાલુ રાખીને પીસી શટડાઉન કરી દો અને પછી ઓન કરો તો એ ફાઇલ તમને મળશે નહીં. તો એ પ્રાઇમરી મેમરી કહેવાય. ફોર એક્ઝામ્પલ, વર્ડ ફાઇલ તમે કંઈક ટાઈપ કર્યું, તમે સેવ કરવાનું ભૂલી ગયા, લાઇટ જતી રહી, બંધ થઈ ગયું, તો જ્યારે ખુલે ત્યારે એ ઓટો સેવ હોય તો સેવ થયું હોય તો એ પ્રાઇમરી મેમરીમાં, પણ જો સેવ ના થયું હોય ડિલીટ થઈ જાય તો એ પ્રાઇમરી મેમરી કહેવાય. પણ તમે જો એને સેવ કર્યું હોય સી ડ્રાઈવ કે ડી ડ્રાઈવમાં તો ડ્રાઈવ આવે છે એટલે એને શું કહેવાય? સેકન્ડરી મેમરી કહેવાય. એ જ વસ્તુ તમે કોપી કરીને તમારી એક્સટર્નલ પેન ડ્રાઈવમાં કે હાર્ડ ડિસ્કમાં લઈ લીધી તો એને શું કહેવાય? બાહ્ય મેમરી કહેવાય. બાહ્ય એટલે એનો મિનિંગ એક્સટર્નલ જ થાય, બરાબર. નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? જો અહીંયા ખાસ જોવાનું, ઉતાવળમાં તમે ભૂલ કરી દો એવું વાંચી લે કે નીચેમાંથી કયું સર્ચ એન્જિન નથી? એ કોઈ વાંચતું નથી, છે એ વાંચી લેજો એટલે અહીંયા તકલીફ પડી જાય. તો સર્ચ એન્જિન નથી. તો સર્ચ એન્જિન કયું નથી? તો ગૂગલ છે, યાહુ છે અને મોઝિલા. આ 3 આપણે વાપરેલું હશે, તો આ 3 નહીં આવે. શું આવશે? સર્ચ એન્જિન નથી એવું કીધું છે તો બિંગ આવશે. સર્ચ એન્જિન એટલે શું કે તમે ક્રોમની અંદર અથવા ગૂગલની અંદર, યાહુની અંદર અત્યારે તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરો છો તો એને શું કહેવાય? એ સર્ચ એન્જિન કહેવાય. જેની અંદર તમે કંઈક સર્ચ કરો અને તમને એ વસ્તુ મળે એને સર્ચ એન્જિન કહેવામાં આવે છે. તો આપણો આન્સર આવશે બિંગ, બરોબર છે. મોઝિલા નહીં આવે, યાહુ પણ નહીં આવે, ગૂગલ પણ નહીં આવે, બરાબર. વેબ પેજને રિફ્રેશ કરવા, જો અહીંયા ખાસ જોજો, વેબ પેજને રિફ્રેશ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે તો F5 નો થાય, બરાબર. ખ્યાલ આવ્યો? વેબ પેજ એટલે તમે કોઈ ક્રોમ કે મોઝિલા કે યાહુ કંઈ પણ ખોલી રાખ્યું છે ને એને તમારે વિધાઉટ માઉસ તમારે રિફ્રેશ કરવું છે તો કઈ કીનો યુઝ થાય? F5 નો યુઝ થાય છે. કયું ચિહ્ન ઈમેલ આઈડીને 2 ભાગમાં વહેંચે છે? તો @ની આગળ તમારું જે તે નામ હોય એની પાછળ તમારું જે પણ આવતું હોય, જેમ કે gmail.com કે yahoo.com, બરાબર.
કે ગવર્મેન્ટની વેબસાઇટ હોય તો gov.in હોય, બરોબર. તો બે એડ્રેસને જુદા પાડે. અહીંયા તમારી પર્સનલ ઇન્ફોર્મેશન હોય, અહીંયા જે તે તમે જેનું ઈમેલ આઈડી બનાવ્યું છે એની ડિટેલ હોય. ઓકે, તો એને બેને વચ્ચેથી જુદું પાડે એ કોણ પાડે? @ પાડે. આ ક્વેશ્ચન ગઈ વખતે પણ પૂછાઈ ગયેલો છે. નેક્સ્ટ, પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો આ ઇતિહાસનો ક્વેશ્ચન થઈ ગયો, હિસ્ટ્રીનો. 23 જૂન 1757માં, બરોબર. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા, કોણ હતા? તો કે શ્રીમદ રાજચંદ્ર હતા, બરોબર. નીચેના પૈકી કયું વિધાન ભવાઈ સંદર્ભે સાચું નથી? જુઓ, અહીંયા ગુજરાતીનો ક્વેશ્ચન આવી ગયો. તમારે એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ વસ્તુ તમે વાંચો તો એને ડિટેલમાં વાંચવી જરૂરી છે. તમને અહીંયા ખ્યાલ આવશે. તમે MCQ ગોખશો તો તમારે ક્યારેક ખોટું પડી જાય. જો હવે ભવાઈ વિશે તમને એની ડિટેલ ખબર હોય તો તમે આનો આન્સર આપી શકો, બાકી તમે ખોટું ટીક કરી નાખો. તો ભવાઈ એ શું છે? તો કે સૌથી જૂની આપણી નાટ્ય કલા છે. ભવાઈ જે કરવા આવતા હતા ને, હજુ ઘણી જગ્યાએ ગામડામાં પણ લોકો કરવા આવે છે. તો સૌથી પહેલા ભવાઈનું નાટક કયું હતું? તો કે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે, બરોબર. એ કેવી રીતે જણાવવામાં આવે છે? તો સંગીત પ્રધાન નાટક છે. એની અંદર શું વગાડવામાં આવે છે? તો એનું મુખ્ય વાજિંત્ર કયું છે? ભૂંગળ. ભૂંગળ એટલે એક શરણાઈ જેવું લાંબુ હોય, એ વગાડે મોઢેથી, એટલે ભૂંગળમાંથી વાગે અને એના થ્રુ નાટક થાય. તો આ બે તો સાચા થઈ ગયા. ભવાઈ નાટક કોણે બનાવ્યું? તો અસાઈ ઠાકર કરીને એક હતા, જેમની રચના હતી ને એમને જ શરૂઆત કરી હતી આ નાટક. અને ચોથો ઓપ્શન છે, ભવાઈના પાત્ર જ્વનિકા નામના પડદાની પાછળથી પ્રવેશ કરે છે. તો એ આન્સર સાચો આવશે, કેમ કે એ જ સાચું નથી, કે એવો કોઈ પડદો હતો નહીં. આજના જમાનામાં બી જ્યાં ભવાઈ કરવા આવે છે એમાં કોઈ જાતનો પડદો હોતો નથી. એ આખું ખુલ્લું જ હોય છે ને એમાંથી કોઈ એક્ટર બહાર આવતું નથી પડદાની પાછળથી, બરોબર. તો આન્સર શું આવશે તમારો? ડી આવશે રાઈટ આન્સર. આ ડિટેલમાં વાંચ્યું હોય તો તમને ખબર હોય, બરોબર છે. નેક્સ્ટ જોઈએ. જુઓ, હવે અહીંયા તમારા કંડક્ટરના ક્વેશ્ચન ચાલુ થયા. એક ક્વેશ્ચન એ છે, તો તમને અહીંયા છે ને લાંબા ક્વેશ્ચન આપશે એક્ઝામમાં અટકાવવા માટે. તો તમારે ખાસ એના મેઇન પોઈન્ટ જોવાના છે. પ્રેક્ટિસ કરવાથી જ આવડે. તો ફર્સ્ટ છે કે 7.5 એટલે કે 7.5 આપણે જે કહીએ ને, બરોબર, એટલે 7 અને અડધો, આનો મિનિંગ અડધો થાય, 1/2. એટલે તો સ્ટેજનું 7.5 સ્ટેજનું લોકલ સર્વિસનું 2 આખી ટિકિટ અને 2 અડધી ટિકિટ વાળા મુસાફરોનું એક ગ્રુપ મુસાફરી કરી રહ્યું છે. એટલે 2 બાળકો છે અને 2 મોટા છે, બરોબર. એટલે ટોટલ ટિકિટ કેટલી થઈ? 3 થઈ ગઈ. અડધીની 2 ભેગી કરો એટલે આખી એક થઈ અને 2 આ થઈ, એટલે 3 ટિકિટ થઈ ગઈ, બરોબર. અહીંયા આ પતી ગયું. કંડક્ટર એક ગ્રુપ મુસાફરી કરી રહેલું છે. કંડક્ટર કેટલા રૂપિયાની કુલ ટિકિટો આપવાની રહેશે? સ્ટેજ દીઠ ભાડું તમને અહીંયા ₹1.5 કહી દીધું છે. તો પહેલા તો તમારે શું કરવાનું? 1.5 × 3 કરી દેવાનું, એટલે 4.5 આવી ગયું. હવે 4.5 ને તમે 7.5 વડે ગુણો, બરોબર. 4.5 × 7.5 કરો, બરોબર. તો એનો આન્સર તમારો 34 આવશે. નિયર બાય 34, એટલે 33.5 આન્સર તમારો અહીંયા આવશે. એટલે 33.5 તો એવો કોઈ આન્સર છે નહીં. જો 33.5 આપ્યો તો તમારે 33.5 લખવાનું. 36 ખોટું છે, 32 ખોટું છે, 35 ખોટું છે, 34 આન્સર આવશે, બરોબર. તમે આન્સર કરી જોજો, તમને આનો આન્સર મળી જશે. તો આવી રીતે આ ક્વેશ્ચન સોલ્વ થાય. કોઈ પણ ક્વેશ્ચનને તમે આ લોકો લેન્ધી બનાવશે, પણ તમારે થોડું લોજિક લગાવવાનું કે કેવી રીતે આનો સોલ્વ કરવો, બરોબર મિત્રો. પછી નેક્સ્ટ જોઈએ. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે સિંહ પરિયોજના ગીરમાં ક્યારથી શરૂ કરવામાં આવી? એશિયાઈ સિંહો જે હતા એ લોકોને બચાવવા માટે એક સિંહ પરિયોજના ચાલુ કરવામાં આવી હતી. કયા વર્ષમાં ચાલુ કરવામાં આવી? તો 1972માં ચાલુ કરવામાં આવી, બરોબર. નેક્સ્ટ જોઈએ. 22 એપ્રિલ કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો વિશ્વ પૃથ્વી દિવસ તરીકે મનાવવામાં આવે છે. તો તમારે દિવસ બી બધા કરવા પડશે, કયા દિવસને કયા તરીકે ઉજવાય છે, બરોબર. નેક્સ્ટ જોઈએ. ગંગાના પ્રવાહનો એક ફાંટો પશ્ચિમ બંગાળ એટલે કે ભારત સાઈડ માંથી ભાગીરથી હુંગલી નામે ઓળખાય છે, બરોબર. પશ્ચિમ બંગાળમાં જે ભારતમાં ગંગા નદીનો પ્રવાહ જે એનો એક ફાંટો છે એ બંગાળ ભારતમાં ભાગીરથી હુંગલીના નામે ઓળખાય છે, બરોબર. જ્યારે બીજો ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે. એટલે જે ગંગા નદી ઉપરથી આવતી હશે એના 2 ફાંટા છે. એક અહીંયા ભારતમાં આવે છે, એક અહીંયા બાંગ્લાદેશમાં છે. ભારતના કયા? પશ્ચિમ બંગાળ. તમને કદાચ ખબર હશે કે બંગાળના 2 ભાગ થયા, એમાં એક આ બાંગ્લાદેશ બન્યો અને અહીંયા એક આપણું
પશ્ચિમ બંગાળ બન્યું, બરોબર. તો એક નદી આપણી ફાંટો ક્યાં આવે છે? ગંગા નદીનો એક આપણા ભારતમાં ઇન્ડિયામાં આવે છે અને એક અહીંયા બાંગ્લાદેશમાં આવે છે. તો આપણા જે દેશમાં આવે છે એને કયા નામથી ઓળખાય છે? તો કે હુગલી નદી, હુગલીના નામે ઓળખાય છે ફાટો. અને બાંગ્લાદેશમાં જે જાય છે એને કયા નામે ઓળખાય છે? તો કે પદ્મા નદીના નામે ઓળખાય છે, બરોબર. ચાલો નેક્સ્ટ જોઈએ. બંસીલાલ વર્મા નામના ગુજરાતના કાર્ટુનિસ્ટ કયા નામે જાણીતા થયા? તો ચકોર નામે જાણીતી થયા, બરોબર. ચકોર નામે જાણીતા થયા. બંસીલાલ વર્માને ગુજરાતના કાર્ટુનિસ્ટ તરીકે ઓળખાય છે, એમને ચકોર નામે ઓળખાય છે, બરોબર. દેશના કર માળખામાં, દેશનો કર માળખો એટલે કે ટેક્સ, આમૂલ પરિવર્તન લાવનાર જીએસટી બિલ ક્યારથી અમલમાં આવ્યું? તો 1 જુલાઈ 2017 જીએસટી બિલ લાગુ થઈ ગયું, બરોબર. જીએસટી બધાને ખબર જ છે અત્યારે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક કયું? મુખ્ય મથક દેવભૂમિ દ્વારકાનું તો ઓખાની આવે, ખંભાળી આવશે, બરોબર. ચલો જોઈએ. ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં ઉજવાય છે? તો મોઢેરામાં ઉજવાય છે, બરોબર છે. મૈથિલી, ભોજપુરી અને માગધી કયા રાજ્યમાં બોલાતી બોલી હતી અથવા બોલી છે? તો કે બિહારીમાં બોલાય, બિહારમાં. બિહારી લેંગ્વેજ ને મૈથિલી, ભોજપુરી તો તમને ખબર જ છે ક્યાં બોલાય છે. કદાચ આ બેનું ના ખબર હોય પણ આ કોકે જાણ્યું હોય તો એ આન્સર લખી શકે કે બિહારમાં બોલાય. પશ્ચિમ બંગાળમાં ના બોલાય, ત્યાં બંગાળી ચાલે છે. રાજસ્થાનમાં તો મારવાડી ચાલે છે. હિમાચલ પ્રદેશમાં પણ ના ચાલે, તો બિહાર આન્સર આવશે. આવી રીતે તમે એલિમિનેશન મેથડથી પણ આન્સર ટીક કરી શકો ઘણીવાર, પણ તમે થોડા ઘણા કન્ફર્મ હોવા જોઈએ. જેમ કે અહીંયા તમને ખબર હોવી જોઈએ કે મૈથિલી અને માગધી મને નથી ખબર, પણ ભોજપુરી તો બિહારમાં જ બોલાય છે, બરોબર. નેક્સ્ટ જોઈએ. નાનામાં નાનો યુનિટ કયો? આ પાછો કોમ્પ્યુટરનો ક્વેશ્ચન આવ્યો. તો કે બીટ કહેવાય, બાઇટ નહીં આવે, બરોબર. મેગાબાઇટ, ગીગાબાઇટ, ટેરાબાઇટ. તો ટીબી આપણે જે બોલીએ, જે આપણે જીબી, એમબી, એમબીમાં મેમરી કાર્ડ વાપરતા, પછી જીબીમાં વાપરવા માંડ્યા, પછી હવે ટીબીમાં આવવા માંડ્યા. તો ટીબીમાં ટેરાબાઇટ કહેવાય. એ બાઇટ એ નાનામાં નાનો નથી, બીટ એ સૌથી નાનામાં નાનો એકમ છે, બરોબર. નીચેનામાંથી કયો ગુણધર્મ છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમતને પિક્સલ દર્શાવે છે? અહીંયા એકદમ પ્રોપર ગુજરાતી લખ્યું છે ને એટલે ઘણા બધા આન્સર ખોટો ટીક કરી નાખે, પણ અહીંયા છબી એટલે શું થાય? આપણો ફોટો થાય. તમે કદાચ ફોર્મ ભર્યું હશે ઓજસ ઉપર તો તમને એમાં કીધું હશે કે ભાઈ આટલા બાય આટલાનો ફોટો ને આટલા એમબીનો હોવો જોઈએ. તે આટલા બાય આટલા જે છે એ શું હોય છે? H/W હોય. તો જો અહીંયા H/W નું પણ શોર્ટ ફોર્મ આપ્યું છે, તો કોઈ કાર ટીક કરી નાખે, આ ખોટું છે. ઇમેજ શાર્ક બી નહીં આવે, આપેલા કોઈ એક પણ નહીં આવે, પણ હાઇટ ઇન્ટુ વિડ્થ આવે. હાઇટ આવે ઇન્ટુ શું આવે? વિડ્થ. અહીંયા તમને લખી જ દીધું છે. જેને ઇંગ્લિશ ગુજરાતી આવડતું હોય ને થોડું ઘણું બી એ લખી શકે તો કે હાઇટને શું કહેવાય? ઊંચાઈ કહેવાય. અને વિડ્થ એટલે શું થાય? પહોળાઈ થાય. ખ્યાલ આવ્યો? જો હું છે ને તમને થોડુંક અલગ કલરથી બતાવું તો તમને આઈડિયા આવે. જેમ કે મેં બ્લુ કલર લીધી પેન, તો ઊંચાઈ એટલે હાઇટ થઈ તમારી અને પહોળાઈ એટલે તમારી વિડ્થ થઈ, બરોબર. પછી નેક્સ્ટ જોઈએ. 18 સ્ટેજની મુસાફરી કરી લોકલ સર્વિસમાં એક મુસાફર ભાઈ મુસાફરી કરી રહેલ છે, બરોબર. 18 સ્ટેજની મુસાફરી. કંડક્ટર કેટલા રૂપિયાની ટિકિટ આ મુસાફરને આપવાની રહેશે? સ્ટેજ દીઠ તમારે 3.30 રૂપિયા આપવાના. હવે ચોખ્ખું સીધું ગણિત છે. ચોખ્ખું તમને કહી દીધું 3.30 રૂપિયા છે, એના ગુણ્યા 18 કરી દેવાના. 18 ગુણ્યા 33 કરો એટલે તમારો જવાબ આવે 59, બરોબર. એટલે આન્સર આવશે 59. ગણતરી કરી દેવાની. જો સીધે સીધું કરીએ તો શું થાય? 18 તરી 54, મોઢેથી કરો તો 18 તરી 54, 54 રૂપિયા થયા. પ્લસ બીજું પાછળ શું છે? 30 પૈસા છે, તો ફરીથી કરો એટલે 5.4 રૂપિયા થાય. એડ કરી દો એટલે 59.4 થયા. તો આવી ગયો જવાબ 59.4 આવ્યો એટલે આન્સર શું આવશે? 59 આવશે. પણ 59.5 હોત તો આન્સર શું આવે? 60 આવે, બરોબર. ચાલો નેક્સ્ટ. એસટી નિગમની બસમાં 6 કિલોમીટરનું એક સ્ટેજનું તથા 3 કિલોમીટરનું સબ સ્ટેજ ભાડા પદ્ધતિ ગણતરીમાં અમલી છે. લોકલ સર્વિસમાં 10 સ્ટેજનું સુધીનું સબ સ્ટેજ અમલી ગણાય, બરોબર. સબ સ્ટેજ ગણાય એટલે 3 કિલોમીટરનું ભાડું ગણાય. ભાડાની ગણતરી આગળ 1 રૂપિયાના રાઉન્ડ ગણવાની રહેશે. 5 થી 12 વર્ષ સુધીના ઉંમરના માટે અડધી ટિકિટ અને 12 વર્ષથી ઉપરના માટે આખી ટિકિટ ને 5 વર્ષથી નાના હોય એના માટે ફ્રી. આ તો બધાને ખબર જ છે. દરેક ભાડાના દાખલમાં કૌંસમાં સ્ટેજનું દર્શાવેલ છે. જો અહીંયા છે ને એક ખતરનાક વસ્તુ કરી આ લોકોએ, આખી કથા કરી નાખી તમારી જોડે. બધી કથા જ આખી, જેનો કોઈ મિનિંગ જ નહીં. તમને શું કીધું છે?
દરેક ભાડાના દાખલમાં કૌંસમાં કોષ્ટક દર્શાવેલ છે. આ તમારો ટાઈમ બગાડવાની વાત છે. તો જુઓ 4 સ્ટેજની લોકલ સર્વિસનું ભાડું કેટલું થાય? તો 4 સ્ટેજ તમને કહી દીધા, સ્ટેજ દીઠ ભાવ કહી દીધો, બસ ગણી લો ડાયરેક્ટ. 4 ગુણ્યા 4 એટલે થઈ ગયા 16. 85 પૈસાનું બીજું ગણ નાખો એટલે 8 ચોક 32, 3 રૂપિયા 2 પૈસા અને 5 ચોક 20 એટલે 20 પૈસા બીજા એટલે 5 રૂપિયા, બરાબર. સોરી 4 રૂપિયા થાય તમારે એટલે 16 પ્લસ 3.2 રૂપિયા કરો એટલે 3 તો 19 થઈ ગયા. તો આવી ગયો આન્સર 19.2 આવે. આમ તો આવી ગયો ને 19 રૂપિયા. એટલે અહીંયા જુઓ 4 ગુણ્યા 4.85 કરો ને એટલે આન્સર તમારો નિયર બાય 19 જ આવશે. 19.2 આવે એટલે આવી ગયો આન્સર. મેં જેમ કીધું કે 19.2 છે તો આન્સર 19 આવશે, પણ 19.5 કે 19.6 આન્સર થાય તો આન્સર શું આવે? 20 આવે. અહીંયા આન્સર આવશે 19. બરોબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. હા, નીચે આપેલી આંકડાકીય શ્રેણીમાં એવી બેકી અંકોની સંખ્યા શોધો જે એકી અંકોની આગળ હોય પણ જેમની તુરંત પાછળ બેકી અંક ના હોય. આગળ કદાચ આ ક્વેશ્ચન આવી ગયો પણ ફરીથી સમજાવી દઉં છું, જુઓ ધ્યાનથી. શું કહેવા માંગે છે? આંકડાકીય શ્રેણી એટલે સંખ્યા આપી તમને સળંગ રો, બરોબર. એની અંદર તમને એવું કીધું કે બેકી અંકોની સંખ્યા શોધો. બેકી અંકોની એટલે વચ્ચે બેકી અંક હોવો જોઈએ, જેની આગળ એકી અંક હોય અને પાછળ બેકી અંક ના હોય. એટલે આગળ એકી અંક જોઈએ ને પાછળ એકી અંક જોઈએ, એવી તમારે શોધવાની છે. ફટાફટ જુઓ, શોધીએ આપણે. વચ્ચે નહીં લેવાની, 3 છે એટલે આ તો આવશે જ નહીં. એના પછી 4 છે, આગળ એકી છે પણ પાછળ બેકી છે એટલે આ નહીં આવે, બરોબર. એવી રીતે સિક્વન્સમાં જોશો ને તો જો અહીંયા 7 છે, અહીંયા 9 છે, અહીંયા 1 છે એટલે નહીં આવે. આ એકી થઈ ગઈ એટલે અહીંયા 6 બેકી થઈ, આગળ એકી આવી પાછળ એકી આવી એટલે આ એક થઈ એટલે તમારે 6 વાળું એક સિક્વન્સ થઈ 1. પછી અહીંયા 3 છે, અહીંયા 5 અને 2 છે તો આ બી નહીં આવે, બરોબર. પછી અહીંયા 2 છે, 2 બેકી સંખ્યા થઈ તમારી, આગળ એકી થઈ ને પાછળ બી એકી થઈ, 3 અને 9 તો એક આ પ્લસ થઈ. અહીંયા 8 છે, 8 ની આગળ 9 છે અને પાછળ 7 છે તો બંને એકી થઈ, આગળ પાછળ વચ્ચે બેકી આવી ગઈ એટલે આ બી પ્લસ 1 થઈ. અહીંયા 3 છે, આગળ એકી છે ને પાછળ એકી છે પણ અહીંયા 3 છે એટલે એકી સંખ્યા એટલે આ બી નહીં આવે, બરોબર. તો ટોટલ ગણી લેવાની 1 2 અને 3. તો આન્સર શું આવશે? અહીંયા 3 આવશે. 2 નહીં આવે, 1 પણ નહીં આવે, બરોબર. ચાલો નેક્સ્ટ જોઈએ. આવા ક્વેશ્ચન હોય એ તમારે ધ્યાન આપીને કરવા પડે તો તમારે સોલ્વ થાય. અહીંયા ઉતાવળમાં કરવા જાઓ તો કોઈ અહીંયા 2 ટીક કરી દીધેલું, બરોબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. a જેમ b ઇઝ ઇક્વલ ટુ 3/4 છે, b જેમ c ઇઝ ઇક્વલ ટુ 6/5 છે, તો a જેમ c શું થાય? તો જો અહીંયા પહેલા તો તમને હું એક વસ્તુ કહી દઉં કે આવા ક્વેશ્ચન છે ને સોલ્વ કરવાની અમુક ટ્રીક હોય. તમે અહીંયા જોઈ શકો તો અહીંયા નોટિસ કર્યું તો 2 b આપે છે અને 2 નો જવાબ અલગ અલગ છે, 4 અને 6. તો અહીંયા તમારે સોલ્વ કેવી રીતે કરવાનો? ફર્સ્ટ તો તમારે પહેલા અહીંયા આવી રીતે લખી દેવાનું, a/b ઇઝ ઇક્વલ ટુ 3/4, બરોબર. એવી રીતે b/c ઇઝ ઇક્વલ ટુ 6/5, બરોબર. ઉભા અહીંયા હું થોડું વ્યવસ્થિત લખું એટલે તમને આઈડિયા આવે. a/b, બરાબર. હવે જો અહીંયા શું કરવાનું, તમને શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું? a/c. તો અહીંયા છે ને જગ્યા ઓછી પડે છે, બરાબર. આપણે ફરીથી કરીએ પ્રોપર સોલ્વ. ઓકે, જો અહીંયા જ આપણે સોલ્વ કરીએ, બરાબર. આ જે જગ્યા રહી ને જુઓ, આ ક્વેશ્ચનની વાત થાય છે, બરાબર. a/b ઇઝ ઇક્વલ ટુ 3/4. અહીંયા b/c ઇઝ ઇક્વલ ટુ 6/5. વોટ ઇઝ ધ a/c ઇઝ ઇક્વલ ટુ વોટ? તો અહીંયા જુઓ, હવે તમારે શું કરવાનું? a/b છે ને, ધ્યાનથી જોજો. a/b છે ને અહીંયા લખું છું તો a/b એઝ ઇટ ઇઝ રાખવાના, 3/4. હવે એની સામે અહીંયા આ b 2 વાર થઈ ગયા, 1 અને 2, તો એવું નહીં કરવાનું. તો અહીંયા શું લખવાનું? c/d. પણ અહીંયા આ સંખ્યા શું થશે? ઉલટાઈ જશે. કેમ ઉલટાઈ જશે? તો c ની જે વેલ્યુ છે ને એ જ લખવાની અહીંયા. તો c ની વેલ્યુ શું છે? 5 છે. તો હવે વધી કઈ b ની વેલ્યુ, તો એ શું થઈ જશે? d થઈ જશે. થઈ ગયો 5/6, બરોબર. ખબર પડી હું શું કહેવા માંગુ છું? 5/6. તો c ની જે વેલ્યુ છે ઉપર લઈ લેવાની. તો અહીંયા થઈ ગયું a b c d.
તો એની વેલ્યુ થઈ ગઈ 3, બી ની થઈ ગઈ 4, સી ની થઈ ગઈ 5 અને ડી ની થઈ ગઈ 6. બરોબર. હવે કંઈ નહીં, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દેવાનું, ક્રોસ ગુણાકાર. તો પહેલા આ બેનો કરવાનો, બરોબર. તો જો અહીંયા 3/4 ઇઝ ઇક્વલ ટુ 5/6. તો પહેલા આ બેનો કરવાનો, પછી આ બેનો કરવાનો. તો 6 તરી 18 જેમ 5 ચોક 20. હવે અહીંયા આવો તો કોઈ આન્સર છે નહીં. હવે આને 2 વડે ભાગ કરવાના, તો આન્સર શું આવશે? 9. અહીંયા 10 દુ 20. તો મળી ગયો આન્સર 9 અને જેમ 10. તો એ બરાબર 9 થાય અને સી બરાબર 10 થાય. તો એ જેમ સી ઇઝ ઇક્વલ ટુ 9 જેમ 10. બરાબર, આવી ગયો આન્સર. આવી રીતે સોલ્વ કરવાના. બરાબર છે. હજુ હું રિઝનિંગના કદાચ જો મને ટાઈમ મળશે તો હું ડિટેલમાં વિડીયો મૂકીશ. પણ મિત્રો, તમે ચેનલમાં વિડીયો તો જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો, જેથી એ લોકોને પણ આમાં હેલ્પ થાય. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, અહીંયા સેશન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બાકી નેક્સ્ટમાં મળીશું. થેન્ક યુ.